વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. છેલ્લે આપણે ભગવદ્ ગીતાનો 55, 56 અને 57 ત્રણ શ્લોક વિશે થોડુંક મનન ચિંતન કરેલું. જ્યારે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો, 54મા શ્લોકમાં જ્યારે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, તમે આજે બુદ્ધિની અંદર જે અનેક ભેદ છે અને ભેદ વગરની જેની બુદ્ધિ છે એની જે વાત કરી, અને જે આ બુદ્ધિ છે એમાં ભેદ કોના કારણે આવે છે, તો એના કારણ ભગવાને બે બતાયા. 52 અને 53મા શ્લોકમાં ભગવાને વાત કરી કે જગતમાં તમે જે અનેક પદાર્થોના કારણે એ જે સ્થૂળતા છે, લિમિટેશન છે, એના કારણે બુદ્ધિમાં પણ લિમિટેશન આવી જાય છે અને દ્વંદ્વ આવે છે. આ સારું છે, આ ખરાબ છે, એકબીજાની કમ્પેરિઝન થાય છે, એના કારણે દ્વંદ્વ આવે છે. અને સારું ખરાબને લઈ અને રાગ અને દ્વેષ પણ આવે છે. આવું જ બીજું શાસ્ત્રોના જે શબ્દો છે, જે સાંભળેલા શબ્દો છે, એને લઈને પણ આવું થાય છે. આ બે કારણ ભગવાને 52 અને 53માં વાત કરી કે મોહના બે કારણ છે. મુખ્યત્વે જે મોહ છે, પણ મોહનો અનુભવ આપણને કઈ જગ્યાએ થાય, કેવી રીતે થાય, તો જે જગ્યાએ આપણે ઊભા હોઈએ, જ્યાં આપણે ખૂંચેલા હોઈએ, કારણ કે આપણો જે દ્રષ્ટિકોણ છે કઈ જગ્યાથી છે, જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી. હું જે જોઈ શકું છું કે સમજી શકું છું એ કદાચ ત્યાં તમે ઉભેલા ના હો તો તમે ના જોઈ શકો, અને તમે જે જોઈ શકો છો, સમજી શકો છો, એ બીજા પણ ના જોઈ શકે, કાં હું પણ ના જોઈ શકું. એટલે આપણે ઓબ્જેક્ટ લેવલે ખૂંચેલા છીએ કે બોડી લેવલે ખૂંચેલા છીએ કે માઇન્ડ લેવલે ખૂંચેલા છીએ કે જીવ લેવલે છીએ, જાતે નક્કી કરી લેવાનું. આપણે પહેલા ઘણી વાત કરી છે. એટલે આ પહેલી વસ્તુ તો એ થઈ કે આપણે મોહમાં કઈ જગ્યાએ ફસાયેલા છીએ, આપણે જાતે નક્કી કરવા. બીજી વસ્તુ, અંતરદ્રષ્ટિ કરો. ભગવાને દરેકને જિજ્ઞાસા આપેલી છે. એ જિજ્ઞાસા, પાવર ટુ નો, ક્યાં વહી રહી છે, કોના માટે ઉપયોગ કરી રહ્યા છીએ, સાચી કરી રહ્યા છીએ, ખોટી કરી રહ્યા છીએ. આપણે આપણી જાતને જાણવાની છે કે બીજાને જાણવા નીકળ્યા છીએ, એ ચેક કરો. તો ધીરે 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 આપણી બુદ્ધિ છે ને, એ સ્થૂળ બુદ્ધિ સૂક્ષ્મ બનશે. અને સૂક્ષ્મ બુદ્ધિ બને તો જે વસ્તુ લખેલી છે ને, ફ્રીડમ શાનાથી આવે? તત્વ જિજ્ઞાસાથી. બીજા કોઈ વસ્તુથી ફ્રીડમ નહીં આવે. તત્વ જિજ્ઞાસાના માર્ગે હેડશો તો સહજતા રહેશે, સરળતા રહેશે, તરલતા રહેશે, બાકી કદાપી નહીં રહે. કેમ નહીં રહે? કારણ કે જો 13મા અધ્યાયમાં વાત કરી છે, આપણે પ્રકૃતિમાં ઉભેલા પુરુષ છીએ. એટલે પ્રકૃતિના કારણે પરિસ્થિતિઓ આવશે. પરિસ્થિતિના કારણે આપણી અંદર જે ગુણના ભાવ છે ને, એ આવશે. પરિસ્થિતિને લઈ અને ગુણના ભાવ આવશે, એને તમે રોકી શકશો નહીં. અનુકૂળ પરિસ્થિતિ હશે તો તમને સુખની અનુભૂતિ થશે, બધી વસ્તુ થશે, પરંતુ એમાંથી શોધી કાઢો, જાતે પ્રયત્ન કરીને શોધો તો ઉકેલ આવશે. અર્જુનજીએ જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને બહુ સરસ વાત કરી. પહેલું સીધું ભગવાને કવર કરી લીધું કે 55મા શ્લોકમાં આત્મને આત્મના તુષ્ટ. શું વાત કરી? આત્મને આત્મના તુષ્ટ. બીજી એક વાત કરી, મનની અંદર જે આવવાવાળી કામનાઓ છે એ બધી કેવી છે? એ બધી આવવા જવા વાળી છે. એ બધી કેવી છે? આવવા જવા વાળી છે. એટલે મહત્વ કોના આપ? તૃપ્તિને મહત્વ આપ. જીવની અંદર જે સંતોષ થાય છે ને એને મહત્વ આપ, ભગવાન ત્યાં કહે છે. એટલે 55મા શ્લોકમાં ભગવાને જીવની સ્થિતિ ઉપર વાત કરી,
56મા શ્લોકમાં ભગવાને ક્રિયા સાથે ભાવ જોડ્યો. 56મા શ્લોકમાં ભગવાને ક્રિયા સાથે ભાવ જોડ્યો કે દુઃખ અનુકૂળ પરિસ્થિતિ આવી અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ આવીને દુઃખની અનુભૂતિ થઈ, ફાઇન, ઇટ્સ ઓકે. દુઃખની અનુભૂતિ થશે, એનાથી તમે દૂર ભાગી નહીં શકો. પરંતુ ભગવાને શું કીધું? એમાં જે દુઃખી વ્યક્તિ ઉભો ના થાય, જેનું મન ઉદ્વિગ્ન ના થઈ જાય, જેની ક્ષમતા ત્યાં ટકી રહે. જો ભગવાને ક્રિયા સાથે ભાવ જોડ્યો, કારણ કે ભાવ જ અગત્યનો છે, ક્રિયા એટલી અગત્યની નથી. પરિસ્થિતિ આવશે, એમાં તમારે ક્રિયા પણ કરવી પડશે અને તમે ક્રિયા કરશો એને લઈને તમને આવી અનુભૂતિ પણ થશે. 57માં ભગવાને શું કીધું? શુભ અને અશુભ વસ્તુઓની પ્રાપ્તિ. જો પ્રાપ્તિ શબ્દ વાપર્યો છે ભગવાને, એનો અર્થ શું થયો? પરિસ્થિતિ. ભગવાન પરિસ્થિતિ સાથે ભાવને જોડે છે કે સારી પરિસ્થિતિ ઊભી થઈ હશે તો સારો ભાવ આવશે, પરંતુ એમાં સ્થિરતા રાખવાની છે. એમાં સુખી વ્યક્તિ ના બની જાય. જો ક્રિયાને લઈને ભાવની વાત કરી, પરિસ્થિતિને લઈને ભાવની વાત કરી, પછી ભગવાન હવે આપણે જે 58 ને 59 જે સમજવા જઈ રહ્યા છીએ, ભગવાન જો અહીંયા દેખાય છે, એની અંદર ભગવાન વાત કરે છે. શની વાત કરે છે? તો ભગવાન વર્તનની વાત કરે છે. ભગવાન શની વાત કરે છે? ભગવાન વર્તનની વાત કરે છે. ક્રિયાની વાત કરી, પરિસ્થિતિની વાત કરી, હવે વર્તનની વાત કરી. ઓકે, ક્રિયા સાથે ભાવ જોડ્યો અને પછી એની સાથે બુદ્ધિ જોડી. ભાવ કહેતા મનની સ્થિતિ. પરિસ્થિતિ સાથે ભાવ જોડ્યો એટલે કે મનની સ્થિતિ જોડી અને એને લઈ અને બુદ્ધિની સ્થિતિ જોડી. જીવની સ્થિતિ સાથે બુદ્ધિની સ્થિતિ જોડી. અને હવે 58મા શ્લોકમાં વર્તન સાથે સ્થિર બુદ્ધિને જોડે છે ભગવાન. ભગવાન શું કહે છે? કારણ કે આપણું જે વર્તન છે, વર્તનમાં કોણ આગળ છે? આપણા દેહ અને ઇન્દ્રિય. પણ દેહ અને ઇન્દ્રિય વર્તન કરે છે કોના આધારે છે? મોટા ભાગનું આપણું વર્તન આપણા સબકોન્શિયસ માઇન્ડના આધારે હોય છે. સબકોન્શિયસ માઇન્ડ જે આપણું હેબિચ્યુઅલ છે, એટલે આપણો દેહ અને આપણી જે કઈ ઇન્દ્રિયો છે હેબિચ્યુઅલ છે. તમે જો મોટા મોટા સંત મહાત્માઓ છે, એ પણ એમનું જે વર્તન, ચેષ્ટા હોય, એ પણ હેબિચ્યુઅલ હોય. તમે જો કોઈ મોટા સંત મહાત્માના જીવન ચરિત્રો વાંચ્યા હશે તો ખબર હશે કે અમુક સંત મહાત્માને વહેલું ઉઠવું ગમે, એમની અમુક ટેવો હોય. અમુક સંત મહાત્માને રાત્રે મોડા સુધી સત્સંગ કરવો ગમે, અમુકને તુવેરની દાળની ખીચડી ગમે, અમુકને મગની દાળની ખીચડી ભાવે. આ બધી વસ્તુ આપણે જે પ્રમાણે જ્યાં મોટા થયેલા છીએ એ પ્રમાણે આપણા હેબિચ્યુઅલમાં આવી ગયેલી હોય. તો એ જે તમારી હેબિટ છે, સબકોન્શિયસ માઇન્ડ, કેટલી હદે તમારા કોન્શિયસ માઇન્ડથી અલગ જાય છે, આ અગત્યનું છે. અહીંયા અગત્યનું કયું છે? આર્યું. અહીં શું કહે છે કે જે રીતે કાચબો બધી બાજુથી અંગોને સમેટી લે છે, અને એ રીતે જ્યારે કર્મયોગી ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને હટાવી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. હવે પ્રશ્ન ઘણીવાર એવો થાય કે બહારના જે નિયમ ધર્મ છે,
જેમ કાચબો ખેંચી લે પોતાના અંગો, એ રીતે એક હદ સુધી આપણે બહારના નિયમ પાડી શકીએ, એક હદ સુધી બહારના નિયમ પાડી શકીએ. અહીંયા ભગવાનનો કહેવાનો અર્થ માત્ર એ નથી. એનું કારણ ભગવાન બીજા શ્લોકની અંદર આપે છે. ભગવાનનો કહેવાનો અર્થ અહીંયા શું છે? ભગવાનનો કહેવાનો અર્થ એ છે કે ઇન્દ્રિયોને, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડને એક લાઈનમાં કરો, જેથી કરીને જે બુદ્ધિ છે એની અંદર ભેદ ના આવે, બુદ્ધિની અંદર ભેદ ઉભો થાય નહીં, વર્તનને લઈને બુદ્ધિની અંદર ભેદ ઉભો થાય નહીં. ઘણા બધા જ્ઞાન માર્ગે નીકળેલા મોટા સંત મહાત્માઓ હશે, એ લોકોના વર્તન તમે જુઓ તો આપણને વિચિત્ર લાગે. પછી આ હઠયોગીઓ છે, એમના અમુક વર્તનો વિચિત્ર લાગે. પછી અવધૂત હોય, એમના વર્તનો વિચિત્ર લાગે. કેમ? અવધૂત પોતે મોર ઓન સાંખ્યને વરેલો હોય, એની નજર શેની ઉપર હોય? માત્ર આત્મતત્વ ઉપર. જ્યારે આપણા વૈષ્ણવ સાધુઓ છે એ બધા વર્તનમાં વધારે પડતા પાકા હોય, વર્તનમાં એ બહુ જ પાકા હોય, પરંતુ અંદર શું છે એમને જ ખબર હોય, અંદર શું છે એ એમને ખબર હોય. તમે સમાજમાં જે બાર વર્તનથી છે એના આધારે સંત છે કે અસંત છે ના કરી શકો. કારણ કે વૈષ્ણવ સંપ્રદાયમાં આપણે બહારના વર્તનને વધારે મહત્વ આપીએ છીએ, પણ એનો અર્થ એ નથી કે એ જે સંત મહાત્મા છે એને રસબુદ્ધિ અંદર છે કે નહીં, એ આપણને ખબર નથી. એ તો એને જ ખબર હોય, એ તો એને જ ખબર હોય. એટલે ભગવાન 58મા શ્લોકમાં જે વાત કરે છે વર્તનની, કે ભાઈ સ્થિત પ્રજ્ઞ માણસ હોય તો એ કેવી રીતે વર્તન કરે, તો એની ઇન્દ્રિયો છે ને એ વિષયમાં હલવાયેલી ના હોય. કેવી રીતે વર્તન કરે? એની ઇન્દ્રિયો વિષયમાં લેવાયેલી ના હોય. બરાબર? ભગવાન હવે આની પછીનો જે શ્લોક છે એમાં એની વધારે ક્લેરિટી આપે છે. શું કહે? વિષયા વિનિર્વર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્ય રસોપશ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. કે જે માણસની અંદરથી રસબુદ્ધિ નીકળી ગઈ છે, જેની વેલ્યુ સિસ્ટમ કોની ઉપર જતી રહી છે? સત્તત્વ ઉપર જતી. સત્તત્વ એ બી ખોટું કહેવાય. સચ્ચિદાનંદ તત્વ એ પણ કદાચ અધૂરું. આત્મ પરમાત્મા તત્વ. બરાબર? જેને શું કહેવાય? જેને તત્વ જિજ્ઞાસા જાગી ગઈ છે ને જેની વેલ્યુ સિસ્ટમ માત્ર આત્મા પરમાત્મા ઉપર ઠહરી જઈ છે, જેને આ દુનિયાનો મોહ નથી રહ્યો, તો પછી એની પાસે ગમે તેવા વિષયો આવે એ માણસ એ વિષયોમાં લેવાશે નહીં. કારણ કે અંદર રસબુદ્ધિ જ નથી. અંદર રસબુદ્ધિ હોય વિષય માટે તો વિષયમાં લેવાય ને. અંદર રસબુદ્ધિ જ નથી. નિરાહારસ્ય એટલે જેની રસબુદ્ધિ અંદરથી મરી ગઈ છે, જેની રસબુદ્ધિ અંદરથી કમ્પ્લીટલી સંસાર માટે છે જ નહીં, તો સંસારના કામો કેવી રીતે કરે છે? એક ફરજ સમજીને, કર્તવ્ય કર્મ તરીકે, એથી વિશેષ નહીં. એથી આગળ કોઈ વખતે પરિસ્થિતિમાં લેવાઈ જાય તો કેવી રીતે કરે છે? નિમિત્ત માત્ર બનીને. કાં કર્તવ્ય કાં નિમિત્ત, જેવું પરિસ્થિતિ એ પ્રમાણે એ વર્તી લે છે. પણ એને એ વિષયોમાં લેવાતો નથી. એનું વર્તન વિષયોમાં લેવાતું નથી, કારણ કે અંદરથી રસબુદ્ધિ જતી રહી છે. જો અંદરથી રસબુદ્ધિ નહીં ગઈ હોય તો શું થાય?
અંદરથી રસ બુદ્ધિ ના જ ગઈ હોય તો શું થાય? એનું એક્ઝામ્પલ આપો. બહારથી જે માણસ વધારે પડતું જેની ઉપર ભાર મૂકતો હોય ને, બહુ જે ભાર મૂકતો હોય, તો એની અંદર સમજી લો કે એની ઓપોઝિટ એનર્જી એની અંદર સંગ્રહાયેલી છે. આ એનર્જી અને માઇન્ડનો રૂલ્સ છે. આપણી અંદર જે એનર્જી વધારે ઠાંસીને ભરી હોય ને, એની વિરુદ્ધ આપણે બહુ જ અધિક પ્રચાર કરીએ. કારણ કે અંદરથી ધક્કા લાગે. જે કોઈ સાધુ કે કોઈ હરિભક્ત બહુ જે બ્રહ્મચર્યની વાત કરતો હોય ને, તો સમજી લેવાનું કે એના પોતાના અંદર દખા છે બ્રહ્મચર્યના. જે કોઈ બહાર બહુ જે નિયમોની વાત કરતો હોય ને, એને સમજી લેવાનું કે અંદર એના ડખા છે. અંદર એનું મન છે ને, એની અંદર રસ બુદ્ધિ છે, એટલે બહાર એ બહુ વધારે પડતું પેલું કરે છે. અને બીજી વાત કરું કે જ્યાં સુધી આપણી એનર્જી હોય, આપણી અંદર શરીરની તાકાત હોય, એટલે લગભગ 42 વર્ષ સુધી આપણી શરીરની તાકાતનો ફુવારો ઊંચો ઉઠતો હોય, ત્યાં સુધી તો તમે બહારના નિયમો કદાચ પાડી લેશો, કદાચ મન ઉપર બી થોડો ઘણો કંટ્રોલ લઈ શકશો. પણ 42 પછી જેમ શરીર અને મનની તાકાત ઘટશે, ત્યારે પછી મનની અંદર જે તમે દબાવ્યો છે ને, એની વિરુદ્ધ બધા વિચારો ચાલુ થઈ જશે. ઇવન સપનામાં પણ ચાલુ થઈ જશે. ચેક કરો જાતે. તમારી રસ બુદ્ધિ ક્યાં રહેલી છે તમને જાતે ખબર પડશે. તમારે બીજે શોધવા જવાની જરૂર નથી. એટલે આજે જ્યાં સુધી ભાવ ના ઓળખાય, ત્યાં સુધી રસ બુદ્ધિની સાચી ખબર પડે. આપણે આગળ જોઈ હતી આ સ્લાઇડ કે ડગલે ને પગલે આ જે ભાવ છે, મનની જે સ્થિતિ છે, ઇમોશન છે, ફિલિંગ છે, એ આપણા જીવનમાં આવે જ છે. એને સાચા અર્થમાં ઓળખી અને આપણે ડીપર લઈ જવાની છે. એ જે એનર્જી આપણી અંદરથી બહાર ધક્કા મારી રહી છે, અને શું શોધી રહી છે? પૂર્ણતા શોધી રહી છે. શું શોધી રહી છે? પૂર્ણતા શોધી રહી છે. એ પૂર્ણતા શોધી છે એ જ્યાં જ્યાં અધૂરપ છે ત્યાંથી ઉડા ઉતરો. ખોટું નથી. દાખલા તરીકે આપણને આપણા સંબંધીઓને મળવાથી, આપણને ગમતા વિષયો મળવાથી આપણને સુખ થાય, મિલનનું સુખ થાય, પ્રેમ આવે. હવે એ પ્રેમ તત્વ છે ને, એને ઓળખો. કારણ કે એ પ્રેમ કેવો છે? અત્યારે અધૂરો છે. આપણે અધૂરા છીએ, સામે પાત્ર અથવા જે વિષય મળ્યો છે અધૂરો છે. એમાં ઊંડા જો. ધીરે 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 એ જે આપણી અંદર જે અંદરની જે જીજીવિષા દોડી રહી છે, અંદરનું જે જિજ્ઞાસા દોડી રહી છે, શના માટે? તૃપ્તિ માટે. શના માટે? પૂર્ણતા માટે. એને ઓળખો. તમને કંઈક તો ગમતું હશે, ચેક કરો, ઊંડા ઉતરો, કેમ ગમે છે. બરાબર. એટલે જેના જીવનમાં જ્યાં કંઈ પ્રેમ બેઠેલો છે, મિલન બેઠેલું છે, સુખ બેઠેલું છે, એમાં ઊંડા ઉતરે તો એ માણસ ધીરે 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 જે સાચો પ્રેમ છે, અનકન્ડિશનલ લવ, ત્યાં સુધી પહોંચી શકે. પણ જો તમે કોઈ બાઉન્ડ્રીમાં બંધાઈ ગયા છો તો ગયા. યાદ રાખો, સાયન્સ એવું કહે છે કે આપણું કોન્શિયસ માઇન્ડ બહુ જ ઓછી એક્ટિવિટી હોય ને તો સારી રીતે ચાલી શકે. જનરલી દિવસ દરમિયાન આપણું કોન્શિયસ માઇન્ડ 10% ચાલી શકે છે. બાકીનું 90% કામ આપણા દિવસના સબકોન્શિયસ માઇન્ડ કરી લે છે. હવે જ્યારે કોન્શિયસ અને સબકોન્શિયસમાં જ્યાં ભેદ હોય, તો ભેદની કેવી રીતે ખબર પડે? દાખલા તરીકે આપણા કોન્શિયસ માઇન્ડથી આપણે વિચારીએ છીએ કે ક્રોધ કરવો
એ સારી બાબત નથી. અને ક્રોધ થઈ જાય છે તો આ ભેદ થયો. હવે ક્રોધ કેમ થઈ જાય છે એમાં તમારે ઊંડું ઉતરવું પડે, અથવા ક્રોધને જેમ છે તેમ તમારે આખો પસાર થવો પડે. તો બે વસ્તુ થશે, કાં ક્રોધ નહીં થાય અને કાં ક્રોધ થશે ને તો તમને એની ક્રોધની ઇફેક્ટ તમને નહીં થાય, સામેવાળાને થશે. હા, એટલે એકવાર તમે તમારી અંદર રહેલા જે કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા જે કોઈ હોય, જે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડની વચ્ચે મેચિંગ ના આવતા હોય, એવા જે કોઈ વિષય હોય એ વિષયને તમે જેમ છે તેમ ઓળખી લો, જેમ છે તેમ ભોગવી લો, તો એ વિષય બેલેન્સ થઈ જશે. પછી એ વિષય તમને નડશે નહીં. બેલેન્સ થાય? હા, બેલેન્સ થાય. આપણને એ વિષયો બેલેન્સ થયેલા છે એ ઘણા બધા શાસ્ત્રો અને જીવનમાં, ઘણા બધા સંત મહાત્માના જીવનમાં દેખાઈ આવે છે. ઘણા બધા એની ઉપર કેલા છે. જો આ કબીરજીનું કે ગુરુ નાનકનું કઈ ભજન છે, હેલી મારી બહાર ભટકે કાઈ, તારે સબ સુખ હે ઘટમાઈ. એટલે આપણે જ આપણી જિજ્ઞાસા વૃત્તિને જાણવાની છે. આપણે જ આપણી જિજ્ઞાસા અને બેલેન્સ કરવાની છે. જો હોશમાં એ વસ્તુ થાય તો બેલેન્સ થાય. બાકી તો આપણે જે કોઈ એક્ઝોસ્ટ કરવા લાયેલા છીએ, ટોપલા ભરી ભરીને આપણી કામનાઓ, સંસ્કારો, એને જો ઓળખશો નહીં અને એક્ઝોસ્ટ નહીં કરો તો એમને એમ તમારે લઈને પાછા જવું પડશે. અને પાછા જશો તો ફરી એને તમારે ભોગવવા પડશે, નવા જન્મ લેવો પડશે અને ત્યાં એનો ઉકેલ લાવવો પડશે. તમને ઉતાવળ નથી, ભગવાનને કોઈ ઉતાવળ નથી. ભગવાન બીજું કોઈ તત્વ છે જ નહીં, એક જ તત્વ છે. હવે આ જે ભાવની વાત છે એને ભગવાન આગળ લઈ જાય છે. આ જે ભાવની વાત છે એને ભગવાન આગળ લઈ જાય છે. સાઈડથી જે વાત છે કે ભાઈ આ જે રસબુદ્ધિ છે એ નિવૃત્ત ના થઈ હોય, આ રસબુદ્ધિ નિવૃત્ત ના થઈ હોય તો કઈ કઈ મુશ્કેલી આવે જીવનમાં, કઈ કઈ મુશ્કેલી આવે. કારણ કે જો રસબુદ્ધિ અતૃપ્ત હશે, એ પૂરેપૂરી તૃપ્ત નહીં થઈ હોય, એ ડિઝોલ્વ નહીં થઈ હોય, તો શું થાય? જ્યારે વિષયનું દેહ અને ઇન્દ્રિય સાથે મિલન થાય પછી એ વિષયો છે, દેહ, વિષયો અને ઇન્દ્રિયો એ કોના મનને ખેંચી જાય, અને મનને ખેંચી જાય તો પછી બુદ્ધિને ખેંચી જાય. પછી તમારું ચાલે નહીં. પછી જીવ કેવો થઈ જાય? પામર થઈ જાય, પામર જીવ થઈ જાય. એટલે પામર જીવ છે, આપણે બધા લગભગ પામર જીવમાં આવીએ. પામર જીવની જે પરિસ્થિતિ છે એની વાત ભગવાન 60મા શ્લોકથી કરશે, તે છેક 65મા શ્લોક સુધી. અને પછી છેલ્લે એ જે ભાવની વાત થઈ, જો બુદ્ધિ અને મન અલગ નથી. મનની અંદરથી ભાવ એક્સપ્રેસ થાય છે અને બુદ્ધિની અંદરથી આપણી બિલીફ, કોન્સેપ્ટ એક્સપ્રેસ થાય છે. પણ બુદ્ધિને સ્થિર કરવી હોય તો ભાવ પણ સ્થિર કરવા પડશે. અને એ બંને સ્થિર કરવા માટે આપણી ચિત્ત કહેતા આપણું દેહ ઇન્દ્રિય પણ સ્થિર કરવા પડશે. એકથી કામ નહીં ચાલે, સમગ્ર એક્સેપ્ટ કરવું પડશે. તો જીવ બળિયો થાય, બાકી જીવ કદાપી બળિયો થાય નહીં. એટલે જે ભગવાને 55મા શ્લોકથી ભાવની પોઝિટિવ વાત કરી, એ જ ભાવને લઈ રસબુદ્ધિ જો રહી ગઈ હોય તો 60થી 65 સુધી શું પરિણામ આવે, અધોગતિ થાય, એની વાત કરશે ભગવાન. અને છેલ્લે
66માં શ્લોકમાં ભગવાન આ જે ભાવ છે, ભાવની રમતની વાત કરશે. ભાવ કેટલો અગત્યનો છે એની વાત કરશે. નાસ્તિ બુદ્ધિ નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન યુક્તસ્ય ભાવના. જેની બુદ્ધિ ગઈ, અયુક્ત એટલે જે અયુક્ત છે, જેનો રસબુદ્ધિ હજી અંદર રહેલી છે, એની બુદ્ધિ કદાપી સ્થિર થઈ શકે નહીં. એ ભગવાન અલ્ટિમેટ સ્ટેટમેન્ટ આપશે. કારણ કે ભગવાન બંને બાજુના પક્ષની વાત કરે છે. એક બાજુના પક્ષની વાત ભગવાને અહીંયા પૂરી કરી. હવે બીજા બાજુના પક્ષની વાત ભગવાન 60 થી 65 સુધી લેશે અને પછી છેલ્લે ભગવાન સ્ટેટમેન્ટ આપશે. તો આપણે અહીંયા પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન.